गुड मॉर्निंग। उदाहरण नंबर 3 साबित करो कि साइन इनवर्स 2x ब्रैकेट में 1 माइनस एक्स स्क्वायर इक्वल टू साइन इनवर्स x क्या है। x ની કિંમત કેટલી -1/√2 થી 1/√2। પછી 2 cos इनवर्स x इज इक्वल टू x बिलोंग्स टू 1/√2 થી 1। એક દિમાગમાં રાખીને ચાલ્યો જો जे हूँ તમને यहाँ લખાવું એ બરોબર ધ્યાન રાખજો ખાસ। मान लो कि cos थीटा છે કેટલા છે cos थीटा તો cos નું આવર્તમાન 2π છે। આવર્તમાન 2π ના અંતરાલમાં પાછો એવો ને એવો રિપીટ થાય તો આની અંદર તમે 2π ને એડ કરો થીટા ની જગ્યાએ थीटा + 2π अथवा बेकी पाई एड करो કે સબટ્રેક્ટ કરો કોઈ ફરક પડે નહીં। તો આની જગ્યાએ એવું લખી શકાય cos थीटा प्लस के माइनस गમે તે 2nπ કેટલા 2nπ કારણ કે આવર્તમાન 2π છે બરાબર। એટલે sin નું આવર્તમાન પણ 2π છે કોનું તો આને આપણે લખે sin थीटा प्लस और माइनस 2nπ पर बेकी पाई उमेरो तो कोई चेंज थाय पर अयुग्म पाई उमेरो तो आगळ माइनस लागी जाए कारण के पहला चरण मांथी पाई उमेरो त्रीजा में जाओ तो पहला चरण में cos અને sin प्लस से तो तीजा चरण में जाओ क्या देख्या माइनस थाय। बीजा चरण में पाई उमेरो तो चौथा में जाओ तो बीजा में cos माइनस है तो चौथा में अपना ऑपोजिट थी जाओ sin प्लस है तो माइनस अयुग्म पाई उमेरवो એટલે આવું થાય કે cos थीटा थीटा में શું કરું प्लस के माइनस अयुग्म पाई ऑड पाई લખું શું લખું ऑड पाई अयुग्म पाई એટલે 2 1 पाई 3 पाई 4 पाई तो આગળ શું આવે માઈનસ આવે શું આવે એટલે સાઈન માં આપણો શું થાય માઈનસ સાઈન थीटा प्लस और माइनस और पाई। ख्याल आओ के नहीं कि जो युग्म पाई ऐड करो के सब्ट्रैक्ट करो कोई चेंज नहीं पर अयुग्म पाई ऐड करो के सब्ट्रैक्ट करो तो cos અને sin માટે શું થઈ જાય ઓપોઝિટ થઈ જાય કારણ શું કે cos નું મુખ્ય આવર્તમાન કેટલું છે 2π છે 2π નો આલેખ દોર્યા પછી દરેક 2π ના અંતરાલમાં આલેખ એવો ને એવો આવે। તમને યાદ હોય તો ફરીથી દોરાઈ દો। અહીંયા cos નો આલેખ આવો હતો જો યાદ હોય તો અહીંયા 0 હોય બરાબર અહીંયા કેટલા હોય π/2 હોય અહીંયા કેટલા હોય પાઈ હોય અહીંયા કેટલા હોય 3π/2 હોય અહીંયા કેટલા હોય 2π હોય તો કેટલી લંબાઈ થાય 2π દે ને અહીંથી આ લંબાઈ કેટલી થાય 2π। હવે તમારે cos ના આલેખ દોરવા માટે કઈ નહીં કરો આટલું કોપી કરીને અહીંયા પેસ્ટ કરો આવો નવો આલેખ આગળ ચાલે એ રીતે આ રીતે આગળ ચાલો આલેખ આમને આમ આગળ ચાલે એટલે 2π પછી પાછો એવો ને એવો મળે આવર્તમાન કેટલું થયું 2π થયું કયું થયું 2π બરાબર ને પાઈ એડ કરો તો ઉપર હોય તો નીચે વહી જાય નીચે હોય તો ઉપર વહી જાય પણ 10 ની અંદર 10 નું આવર્તમાન પાઈ છે 10 નું આવર્તમાન કરો પાઈ 10 ની અંદર ગમે એટલા પાઈ એડ કરો કે સબટ્રેક્ટ કરો કોઈ નિશાની ચેન્જ થાય ને tan થીટા એ શું લખાય તો કે tan थीटा प्लस और माइनस n पाई जहाँ n बिलोंग्स टू i। ख्याल आओ कि i याद राखी जाओ આવું શું કામે કરવાનું છે કે ઘણીવાર આપણે જોતા હઈશું બરાબર ઘણીવાર આપણે જોતા હઈશું ત્યારે આપણને ખબર છે કે sin ઇનવર્સ ઓફ sin x એ હંમેશા x નથી એ હંમેશા x નથી આ x ક્યારે આવે તો અંદરનું જે ઇનપુટ છે એ sin ઇનવર્સ ના વિસ્તારમાં આવે તો sin નો વિસ્તાર કેટલો છે -π/2 થી π/2 sin ઇનવર્સ નો વિસ્તાર કેટલો છે
માઇનસ પાઈ બાય 2 થી પાઈ બાય 2 તો જ આવે, નહીતર આવે નહીં. બરાબર. હવે આપણે સાબિતી તરફ જઈએ ત્યારે કેટલુંક આપણે ઉમેરવું પડશે ને વાત કરવું. અહીંયા જો 1 માઇનસ એક્સ વર્ગ છે એટલે આપણે ડાયરેક્ટ હિન્ટ આપે છે કે x બરાબર શું લો, sin થીટા લો. x બરાબર શું લો, sin થીટા લો. તો x બરાબર sin થીટા લખું તો દિમાગ લગાવો 1 માઇનસ sin સ્ક્વેર થીટા એટલે cos સ્ક્વેર થીટા. cos સ્ક્વેર થીટા નું વર્ગમૂળ cos થીટા. આ sin થીટા એટલે 2 sin થીટા cos થીટા એટલે sin 2 થીટા. તો અંદર શું ક્રિએટ થશે, 2 થીટા ક્રિએટ થશે. કેટલો થશે અંદર આવું થશે. જ્યારે તમે સાદરૂપ આપશો તો આવું થશે sin ઇનવર્સ sin 2 થીટા આવું થશે. હવે આ બંને રિમૂવ ક્યારે થાય તો 2 થીટા ક્યાં હોય, sin ઇનવર્સ નો વિસ્તાર કયો છે, માઇનસ પાઈ બાય 2 થી પાઈ બાય 2 માં હોય તો રિમૂવ થશે, નહીતર રિમૂવ થશે નહીં. નહીતર રિમૂવ થશે નહીં. એ ખબર ક્યાંથી પડે, આના પરથી. બરાબર. તો પહેલું હું લઉં, શું લઉં તો કે x ઇક્વલ ટુ કેટલા લઉં, sin થીટા. બંને માટે કોમન છે. તો હવે 2 થીટા ક્યાં આવે એ મને કોણ કહેશે, તો આ મને કહેશે 2 થીટા ક્યાં આવે. x ક્યાં છે, x ક્યાં છે માઇનસ રૂટ 2 થી રૂટ 2. જો પહેલો અને થીટા બરાબર કેટલા થાય, ટેટ ઇન્ટુ થીટા બરાબર sin ઇનવર્સ. હવે જો x ની કિંમત ક્યાં છે, માઇનસ 1 બાય રૂટ 2 લેસ ધેન ઇક્વલ ટુ x. હવે તમારી આ થીટા લાવવા માટે શું લગાવવું પડે, થીટા કોના બરાબર, sin ઇનવર્સ x બરાબર થીટા છે તો બધી જગ્યાએ sin ઇનવર્સ લગાડી દો. sin ઇનવર્સ વધતું વિધેય છે, ઇનઇક્વાલિટી ચેન્જ કરશે નહીં. તો આને sin ઇનવર્સ લગાડો તો કેટલા થાય, sin ઇનવર્સ માઇનસ 1 બાય રૂટ 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ. બીજો પણ સાથે જ કરો અહીંયા લો. બરાબર. બીજો પણ અહીંયા બીજો કોણ કીધું છે, 1 બાય રૂટ 2 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ 1. અહીંયા કોણ થયું, sin ઇનવર્સ થીટા. આ સ્ટેપ તમારે લખવાની જરૂર નથી. થોડો પ્રેક્ટિસ કરી હોય તો ડાયરેક્ટ ખબર પડે. આ માઇનસ 12 આવે, sin ઇનવર્સ ની કિંમત 1 બાય રૂટ 2 કે પાઈ બાય 4 આગળ પકડા ત્યાં માઇનસ પાઈ બાય 4 લેસ ધેન ઓર ઇક્વલ ટુ આ x. સોરી, તો sin ઇનવર્સ x ઇક્વલ કેટલા થયા, થીટા થયા. અંદર કોણ થશે, અંદર 2 થીટા ક્રિએટ થવાનો છે. અંદર શું થવાનું ક્રિએટ, 2 થીટા. અને 2 વડે ગુણી નાખું તો 2 વડે ગુણું તો આ બધાને 2 વડે ગુણું તો માઇનસ પાઈ બાય 2 લેસ ધેન 2 થીટા લેસ ધેન ઇક્વલ ટુ પાઈ બાય 2. આમાં વાંધો નથી. અહીંયા આવી જાઓ, આને sin ઇનવર્સ લગાડું તો કેટલા થાય તો કે પાઈ બાય 4. હે આ રીતે લખવાનું લેસ ધેન. આને sin ઇનવર્સ લગાડું કેટલા થાય, થીટા. આને sin ઇનવર્સ લગાડું કેટલા થયા, પાઈ બાય 2. ક્લિયર. મારે તો 2 થીટા જોઈએ. કેટલા વડે ગુણી નાખો, કેટલા વડે ગુણો, 2 વડે. કેટલા થયા, પાઈ બાય 2 લેસ ધેન થીટા લેસ ધેન કેટલા થયા, પાઈ થયા. હા, અહીંયા દિક્કત આવી. કારણ કે અહીંયા 2 થીટા ક્યાં હોય, જે માઇનસ પાઈ બાય 2 થી પાઈ બાય 2 એમાં વધી ગયા. જો એમાં શું થયા, વધી ગયા. ખ્યાલ આવ્યો કે નહીં. તો અહીંયા મારે શું કરવું, એ પછી લખો. અહીંયા આવી આને હું y કહી દઉં. શું કહી દઉં, y ઇઝ ઇક્વલ ટુ, અને y કહી દઉં, y ઇઝ ઇક્વલ ટુ કેટલા છે, sin ઇનવર્સ 2x અંડર રૂટ x ની જગ્યાએ શું લખો, sin થીટા. એટલે કેટલા થયા, sin ઇનો તમને ડાયરેક્ટ ખબર પડી ગઈ છે તો તમે ડાયરેક્ટ sin 2 થીટા લખી શકો અંડર રૂટ 1 માઇનસ, ક્લિયર, 1 માઇનસ sin સ્ક્વેર થીટા cos સ્ક્વેર થીટા એનો વર્ગમૂળ cos થીટા. એટલે કેટલા થયા, sin ઇનવર્સ sin 2 થીટા થયા. ઓકે, બરાબર છે. હવે 2 થીટા ક્યાં છે, માઇનસ પાઈ બાય 2 થી પાઈ બાય 2 માં છે, તેના વિસ્તારમાં છે, રિમૂવ થઈ જાય. બરાબર કેટલા થઈ ગયા, 2 થીટા. અને થીટા બરાબર કેટલા છે, sin 2 તો છે ને આગળ, આ 2
ચાલો પહેલો સાબિત થઈ ગયો ક્લિયર। હવે બીજા તરફ જઈએ આપણે। ચાલો અહીંયા ટુ થીટા ક્યાં આવ્યા? ટુ થીટા ક્યાં આવ્યા? પાઈ બાય 2 થી પાઈ, તો આ કન્ડિશનમાં રિમૂવ થાય નહીં, તો આને મારે ક્યાં લાવવા પડે? માઈનસ પાઈ બાય 2 થી પાઈ બાય 2, તો બધામાંથી પાઈ ને બાદ વધી ગયા ને, વધી ગયા હોય તો બાદ કરવાના, ઘટી ગયા હોય તો ઉમેરો। બધામાંથી પાઈ બાદ કરું તો આમાંથી પાઈ બાદ કરું એટલે પાઈ બાય 2 માઈનસ પાઈ બાય 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ થીટા બાય લેસ ધેન ઓર ઇક્વલ પાઈ માંથી પાઈ જાય તો કેટલા? 0। તો આ ક્યાં આવે? માઈનસ પાઈ બાય 2 થી પાઈ બાય 2 માં આવે કે નહીં? હા, અડધો રસ્તો છે। તો હવે મારી પાસે શું થશે? y ઇક્વલ ટુ કેટલા આવ્યા હતા? હવે y ઇઝ ઇક્વલ ટુ કેટલા આવ્યા હતા? તો y બરાબર આવ્યા હતા sin ઇનવર્સ sin 2 થીટા। અહીંથી રિમૂવ થશે નહીં, તો મારે 2 થીટા ની જગ્યાએ કેટલા કરવા પડશે? આ લખવા પડે, કારણ કે આ વેલ્યુ છે એ મારા કામની વેલ્યુ છે। તો 2 થીટા ની જગ્યાએ કેટલા કરવા? 2 થીટા માઈનસ પાઈ, તો 2 થીટા માઈનસ પાઈ એટલે મેં શું કર્યું? એક પાઈ ને મેં સબટ્રેક્ટ કર્યા, ઓડ પાઈ ને સબટ્રેક્ટ કરું, તો ઓડ પાઈ ને સબટ્રેક્ટ કરું તો આગળ કોણ આવે? માઈનસ આવે। ત્યાં ઓડ પાઈ ને સબટ્રેક્ટ આગળ કોણ આવશે? માઈનસ। આવું થશે sin ઇનવર્સ, અને અહીંયા શું થશે? sin 2 થીટા માઈનસ પાઈ, મેં આ એંગલ માંથી ઓડ પાઈ સબટ્રેક્ટ આગળ શું આવશે? માઈનસ। sin ઇનવર્સ ની અંદર માઈનસ છે, ક્યાં છે? sin ઇનવર્સ ની અંદર માઈનસ છે, sin ઇનવર્સ ની અંદર માઈનસ હોય તે માઈનસ શું કરે? બહાર ફેંકી દે, તો બરાબર કેટલા ત્યાં? માઈનસ sin ઇનવર્સ ઓફ sin 2 થીટા માઈનસ પાઈ। હવે આ બંને રિમૂવ થઈ જાય તો કેટલા ત્યાં? માઈનસ 2 થીટા બ્રેકેટમાં માઈનસ પાઈ। ક્લિયર? બ્રેકેટ ઓપન કરો, કેટલા ત્યાં? પાઈ માઈનસ 2 થીટા એટલે કોણ? 2 sin ઇનવર્સ x। તમારે આન્સર શેમાં જોઈશે? cos ઇનવર્સ માં। આન્સર શેમાં જોઈશે? cos ઇનવર્સ માં। તો sin ઇનવર્સ x બરાબર કેટલા હશે? પાઈ બાય 2 માઈનસ cos ઇનવર્સ x, યાદ છે ને? sin ઇનવર્સ x એ કેટલા છે? પાઈ બાય 2 માઈનસ cos ઇનવર્સ x। અહીંયા મૂકી દો વેલ્યુ, તો કેટલા થયા? પાઈ માઈનસ 2 બ્રેકેટમાં કેટલા થયા? પાઈ બાય 2 માઈનસ cos ઇનવર્સ x। બે વડે ગુણી નાખો તો પાઈ થયા, પાઈ માઈનસ પાઈ કેન્સલ, આ માઈનસ માઈનસ પ્લસ ઇઝ ઇક્વલ કેટલા થયા? 2 cos ઇનવર્સ x। ખ્યાલ આવ્યો ના શા માટે લખાવ્યા? જ્યારે આપણા વિસ્તારની અંદર એંગલ નહીં હોય ત્યારે આપણે એવું વિચારવું પડશે કેટલા પાઈ એડ કરવાથી વિસ્તારમાં આવે છે કે કેટલા પાઈ સબટ્રેક્ટ કરવાથી વિસ્તારમાં આવે છે। અને એ પણ મેં લખાયું, જો યુગ્મ પાઈ એડ કરો કે સબટ્રેક્ટ કરો તો નિશાનીમાં કોઈ ફેરફાર નહીં, પણ જો અયુગ્મ પાઈ એડ કરો કે સબટ્રેક્ટ કરો નિશાની બદલાય। ને પ્રેક્ટિસ કરજો। અહીંયા કેમ મેં માઈનસ પાઈ કર્યા? કારણ કે 2 થીટા અહીંયા 2 થીટા પાઈ બાય 2 થી પાઈ માં આવતા હતા, એટલે મારા sin ઇનવર્સ ના વિસ્તારમાં નથી, તો આમાંથી મારે મેં શું કર્યું? પાઈ બાદ કર્યા। પાઈ બાદ કર્યા પછી ન આવતો તો 2 પાઈ બાદ કરવાના। પ્રયત્ન ચાલુ રાખવાનો, લખી લો। બીજું ઉદાહરણ લઈએ આપણે। ચોથું ઉદાહરણ તો tan ઇનવર્સ ના સરવાળા છે તે આવડી જશે। પાંચમું ઉદાહરણ લઈએ। પાંચમું ઉદાહરણ
શું કીધું cos ઇનવર્સ સોરી tan ઇનવર્સ cos x છેદમાં 1 માઇનસ sin x આનું સાદરૂપ આપો જે x ની કિંમત છે x belongs to કેટલા છે -3 pi by 2 -3 pi by 2 less than x less than pi by 2 હા જો તેને ગઈકાલે મેં લખાયું હતું ત્રિકોણમાં બરાબર હવે જો આ મેં લખાયું હતું 1 minus sin x એને શું લખાય તો કે cos x by 2 minus sin x by 2 એનો વર્ગ અથવા આમ પણ લખાય sin x by 2 minus cos x by 2 એનો વર્ગ હે લખાય બે કાલે લખાયું હતું ને cos x દે શું લખાય તો કે cos x equal to cos 2x નું સૂત્ર છે યાદ કરો cos square x minus sin square cos તો બરાબર તો આને શું લખાય cos square x by 2 minus sin square x by 2 રાઈટ હવે આ બે માંથી કયું લખવું એ મારે જોવાનું cos minus sin વાળું લખવું કે sin minus તમે ગઈકાલે સર્કલ દોરાવ્યું હતું યાદ કરો બરાબર સર્કલમાં એક આડી લીટી દોરાવી હતી એમાં નીચેનો ભાગમાં cos મોટું હોય ઉપરના ભાગમાં sin મોટું હોય તો મારે x/2 ક્યાં આવશે તો x/2 ક્યાં આવશે તો x/2 જો તને બે વડે ભાગી નાખું કે નહીં જો x/2 ક્યાં આવશે અને બે વડે ભાગો તો -3 pi by 4 less than x less than pi by 4 તો 3 pi by 4 ક્યાં આવે જો તમને અહીંયા લખાવે બરાબર આ બાજુ cos મોટા હોય પેલી બાજુ sin મોટા હોય આ pi by 4 કરતા નાનું છે એટલે આ ભાગમાં આવશે ત્યાં કોણ આવશે cos x by 2 ચોપડીમાં આવું કશું સમજાયું નથી કયા સૂત્રનો યુઝ કરીશ ઉપરવાળા સૂત્રનો યુઝ કરીશ કયા સૂત્રનો યુઝ કરીશ ઉપરવાળા સૂત્રનો યુઝ કરીશ બરાબર તો ચાલો લખો tan ઇનવર્સ cos x की जगह શું લખો cos square x by 2 minus sin square x by 2 બરાબર ત્રિકોણમિતિના સૂત્ર આપણને આવડવા જરૂરી છે શું લખો cos square x by 2 minus નીચે શું લખો ઉપર વાળો લખો કે નીચે વાળો લખો ઉપર વાળો કારણ કે ક્યાં આવશે નીચેના ભાગમાં આવે છે બરાબર નીચે શું લખો cos x by 2 આના હવે શું પડે જો અહીંયા સાઈડમાં લખું છું એટલે ડાયરેક્ટ વધારે લખવું ન પડે બરાબર શું થશે તો કે a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર છેદમાં a માઈનસ b આખાનો આના હવે શું પડે a માઈનસ b a પ્લસ b નીચે શું થાય આના જેવું છે ને a માઈનસ b નો આ બંને ઉડી ગયા શું વધ્યું કે નહીં તો અહીંયા શું વધશે is equal to tan inverse શું વધશે cos x by 2 minus sin ને ગઈકાલે મેં આ સૂત્ર લખાયું તો યાદ કરો cos minus sin ના છેદમાં cos plus sin તો tan pi by 4 minus ઉપર માઈનસ હોય તો માઈનસ વાળો બરાબર ઉપર માઈનસ નીચે પ્લસ હોય આને શું લખાય is equal to tan inverse કેટલા થાય તો કે tan pi by 4 minus x by 2 આ બંને રિમૂવ થાય ક્યારે થાય pi by 2 minus x by 2 છે એ tan inverse ના પ્રદેશમાં આવવા વિસ્તારમાં આવવા જોઈએ તો તમે આના પર ચેક કરશો તો આવી જશે જો
x/2 क्या છે જો તો કે π/4 લેસ ધેન ઓર લેસ ધેન કેટલા છે x/2 और मार्क सॉरी -3/2 શું જે માઈનસ જોઈએ તો માઈનસ માટે શું કરું -1 વડે ગુણી નાખું તો ઇનઇક્વાલિટી ચેન્જ થાય ઇનઇક્વાલિટી ચેન્જ થાય રિવર્સ સાઈડ થી લખીએ તો કેટલા થયા -π/4 લેસ ધેન -x/2 લેસ ધેન માઈનસ વડે ગુણો તો 3 પાછી લાઈટ ગઈ પાવર ગયો જો આ બંને રિમૂવ ક્યારે થાય તો કે આ જે એંગલ છે એ क्या હોય -π/2 થી π/2 માં હોય તો રિમૂવ થાય નહીતર રિમૂવ થાય નહીં તેના આપણે ચેક કરીએ x/2 क्या છે -3π/4 થી π/4 માં નેગેટિવ વડે ગુણ્યા હવે શું છે π/4 જે π/4 એડ કરો તો કેટલા થયા 0 થાય અહીંયા π/4 એડ કરો 0 થયા લેસ ધેન π/4 -x/2 લેસ ધેન આમાં π/4 ઉમેરો એટલે કેટલા થયા 3π/4 પ્લસ π/4 છેદ સરખો છે તો પ્લસ કેટલા થઈ ગયા પાઈ થઈ ગયા કેટલા થઈ ગયા પાઈ એટલે કે આમાં થોડોક લોચો છે પછી આનો બે ભાગ કરવા પડે તો ચોપડીમાં ભાગ કરીને આપ્યા નથી બરાબર ચોપડીમાં ભાગ કરીને આપ્યા નથી હા અહીં આપણે એક ભૂલ કરી કઈ ભૂલ કરી કે માઈનસ વાળો ભાગ ઉડી જાય પ્લસ વાળો વધે કયો વધે પ્લસ વાળો વધે તો પ્લસ આવશે તો અહીંયા પ્લસ થાય તો આપણે ચેન્જ કરવાની જરૂર નહોતી અહીંયા રાઈટ આમાં π/4 એડ કરો કેટલા એડ કરો π/4 એટલે કેટલા થવાના -π/2 થવાના લેસ ધેન π/4 પ્લસ x/2 આમાં π/4 એડ કરો તો કેટલા થવાના π/2 વિસ્તારમાં આવી ગયા તો દૂર થઈ ગયા કેટલા થયા π/4 પ્લસ x/2 અહીં આપણે ભૂલ કરી બેઠા હતા માઈનસ અહીંયા નીચે માઈનસ વાળો વધશે કે નીચે તો બે માઈનસ વાળા છે ને તમારું ધ્યાન હોવું જોઈએ ઉતાવળમાં આપણે કરાવતા હોઈએ તો તમને તેનું ધ્યાન આવવું જોઈએ બીજું બોર્ડ લખી લો જો આગળ જઈએ આપણે કે અહીંયા તમારે દરેક એંગલ થી વિચારવું પડે ક્યાં આપણા વિસ્તારમાં આવે છે ક્યાં નથી આવતા એ બધું જ તમારે વિચારવું પડશે બરાબર બાકીનો cot ઇનવર્સ વાળો દાખલો પણ થઈ જશે tan ઇનવર્સ એ દાખલો 7મું 8મું બધા જ ઉદાહરણો થઈ જશે કોઈ પણ ગભરાવાની જરૂર છે નહીં હવે જો મિત્રો આજે થોડોક સમય છે એની વાત કરીએ ગ્રાફની વાત કરીએ sin ઇનવર્સ નો ગ્રાફ cos ઇનવર્સ નો ગ્રાફ y is equal to sin inverse x એનો ગ્રાફ આવડવો જોઈએ બેટા બહુ જરૂરી છે તો આપણે ગ્રાફ દોરવા માટે પહેલા આપણે વિસ્તાર અને પ્રદેશ ખબર હોવી જોઈએ તો x ની કિંમત ક્યાં લેવાય તો કે x ક્યાં આવશે -1 થી 1 અને y ક્યાં આવશે -π/2 થી π/2 રાઈટ પ્રદેશ એટલે x અક્ષ વિસ્તાર એટલે રેન્જ એટલે x અક્ષ પર આલેખ ક્યાંથી ક્યાં બનશે -1 થી 1 માં બનશે ને y અક્ષ પર ક્યાં બનશે -π/2 થી π/2 માં બનશે તો એટલું જ દોરું જો આ y અક્ષ આ x અક્ષ
આપણે બધા 6 ગ્રાફ સાથે લેવાના છે. આ પહેલો ગ્રાફ, એ બીજો ગ્રાફ y is equal to cos inverse x. બરાબર, બધાની વાત એક સાથે કરવાની છે આપણે. પછી ક્રમમાં યાદ રાખજો y equal to tan inverse x. બરાબર, છ નહીં, હવે થોડોક ભાગ નાનો કરી નાખું. બરાબર, થોડોક નાનું થશે તો સમજવા પ્રયત્ન કરજો. બધાના વિસ્તાર અને પ્રદેશ ફરીથી આવી જાય છે. બરાબર, જો y is equal to sin inverse x એનો ગ્રાફ, y equal to cos inverse x એનો ગ્રાફ. આ ક્રમમાં યાદ રાખો, પહેલો 1 2 y equal to tan inverse x એનો ગ્રાફ. પછી ચોથો y equal to cot inverse. પછી ફટાફટ કઈ રીતે બનાવો તો બધે શીખવાડું છું તમને કે ફટાફટ કઈ રીતે બને બતાવું છું. બરાબર, પછી છઠ્ઠો y equal to cosec inverse x. और પાંચમું આ જ ક્રમમાં યાદ રાખવાના છે. અને છઠ્ઠું y equal to sec inverse x. જો પહેલા પ્રદેશ કોણ, એ પહેલા પ્રદેશ લખીશ. x belongs to કેટલા થાય તો કે -1 થી 1 ને y ક્યાં આવશે તો કે -π/2 થી π/2 માં આવશે. ક્લિયર? આનો પ્રદેશ sin ઇનવર્સ તો પ્રદેશ કોણ છે -1 થી 1, વિસ્તાર કેટલો છે -π/2 થી π/2. અહીંયા cos ઇનવર્સ તો પ્રદેશ કોણ કેટલો છે -1 થી 1, વિસ્તાર કેટલો છે 0 થી π. એટલે cos ઇનવર્સ ક્યારેય નેગેટિવ આવે નહીં. આ ખાસ ધ્યાન રાખો, cos ઇનવર્સ નો આન્સર ક્યારેય નેગેટિવ આવે નહીં. આનો પ્રદેશ કોણ છે, tan નો પ્રદેશ કોણ છે r છે, ને વિસ્તાર કોણ છે π/2. આગળ અવ્યાખ્યાય છે -π/2 થી π/2 ઓપન ઇન્ટરવલ. કયો ઇન્ટરવલ? ઓપન ઇન્ટરવલ. cot ઇનવર્સ નો વિસ્તાર પણ પ્રદેશ r છે, એટલે કે r માં ફેલાશે ગ્રાફ. બરાબર, પણ એનો વિસ્તાર થાય 0 થી π. એટલે કે 0 થી π, હાઈટ માં 0 થી π માં રમશે. બરાબર, પછી cosec ઇનવર્સ આપણે કહો કે mod x ની કિંમત 1 અથવા 1 કરતા મોટી. બરાબર, અને વિસ્તાર કોણ થાય તો કે -π/2 થી π/2. એની વચ્ચેથી એક 0 બાદ કરવો પડે, કારણ કે 0 આગળ cosec અવ્યાખ્યાયિત છે. બરાબર, ઉપરના બધા પ્રદેશ લખ્યા છે, x પ્રદેશમાં આવે, અહીંયા પણ x ક્યાં આવશે greater than equal to 1. અહીંયા y કેટલા આવશે, y belongs to 0 થી π, પણ π/2 આગળ અવ્યાખ્યાયિત થાય, π/2 બાદ થશે. જો ગ્રાફ દોરવા જઈ રહ્યો છું, બરાબર ધ્યાન રાખજો. અહીંયા x અક્ષ પર કઈ કિંમત લેવાની -1 થી 1, ને y અક્ષ પર કઈ લેવાની -π/2 થી π/2. એટલા જ ભાગને લખીશું. જો આ y અક્ષ, આ કયો x અક્ષ. બરાબર, x અક્ષ પર કેટલા લેવાના છે -1 થી 1. આટલો ભાગ જ મારે કન્સિડર કરવાનો, રાઈટ? આમ અહીંયા 1 છે. y અક્ષ પર કેટલા લેવાના છે, ઉપરના ઉપર π/2, નીચે નીચે -π/2. તો અહીંયા π/2, આ લાઈન કઈ -π/2. ચાલો અહીંયા હું -1 લખું તો sin ઇનવર્સ -1 કેટલા થાય -π/2. આ કેટલા છે, એક પોઈન્ટ આવશે. 0 ક્યાં થશે, આ બીજો પોઈન્ટ. આલેખ ધ્યાન રાખજો, કર્વમાં આવશે, રેખા નથી, સીધી સીધી નથી જોડવાની, કર્વમાં આવશે. બરાબર, ઊંધા યા ફાકા આવો આવશે આલેખ. આ રીતે ઊંધા યા ફાકા.
હાઈટ ક્યાં સુધી જશે? અહીં સુધી જશે, લોએસ્ટ અહીં સુધી જશે. આ કોનો થયો? એટલે ઊંધા હિન્દીનો ઊંધો જે ફ છે, હિન્દીનો ઊંધો ફ છે એ શું થાય? સાઈન ઇનવર્સ નો આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થાય. ક્યાંથી પસાર થાય? ઉગમ બિંદુમાંથી. તમે જો આલેખ આમ વધે છે માટે ઇન્ક્રીઝિંગ ફંક્શન કેવું છે? વધતું વિધેય છે. ઉગમ બિંદુની આજુબાજુનો ગ્રાફ જો એક સરખો છે માટે અયુગ્મ. આ બધી મેં વાત કરી છે, કરવાની જરૂર નથી. બરાબર. હવે જો હું cos ઇનવર્સ ની વાત કરું તો અહીંયા હું x અક્ષ દોરું, આ y અક્ષ દોરું. બરાબર. ક્યાંથી ક્યાંનો ગ્રાફ બનશે? -1 થી 1 માં ગ્રાફ બનશે. ક્લિયર? y અક્ષ પર ક્યાં હશે? 0 થી π. તો અહીંયા 0 હોય ને અહીંયા એટલે કે પાઈ હશે. બરાબર. તો આનો હિન્દીનો પણ π/2 આગળ, અહીંયા π/2, π/2 આગળ કેટલો થાય? 0 થાય. બરાબર. -1 મૂકો ત્યારે કેટલા આવશે? પાઈ આવશે. 1 મૂકો ત્યારે 0 આવશે. એટલે આ રીતનો આલેખ થાય. આ હિન્દીનો સીધો ફ થઈ ગયો. કયો થઈ ગયો? આ હિન્દીનો કયો ફ થઈ ગયો? સીધો ફ થઈ ગયો. બરાબર. હિન્દીનો સીધો ફ cos ઇનવર્સ નો આલેખ ઉપરની તરફ. ક્યાંથી? ઉપર. બોલો, અડધો ઉપર અડધો નીચે. બરાબર. 1, 3 અને 5 ના આલેખ છે અડધા ઉપર અડધા નીચે. ત્યારે 2, 4 અને 6 ના આલેખ છે ઉપરની તરફ. પણ tan ઇનવર્સ નો દોરો જો. ક્યાંથી ક્યાં આવશે? -π/2 થી π/2. બરાબર. π/2 ને ટચ નહીં કરે. x અક્ષ પર જો આખો x અક્ષ આવશે. કેવો આવશે? આખો x અક્ષ આવશે. બરાબર. એટલે આ રીતે આવશે એનો આલેખ. આ રીતે. ને આમ દૂર ને દૂર જશે પણ ક્યારે ટચ કરશે નહીં. જો આ આલેખ નીચે ઉતરે છે, ને એટલે ઘટતું વિધેય. આ ઉપર ચડે છે, વધતું વિધેય. ખ્યાલ? કે અહીંયા π/2 ને ક્યારે -π/2 કે +π/2 ને ક્યારે ટચ કરશે? આમ દૂર ને દૂર જાય. આ π/2 વાળી લાઈન છે, આ ગ્રાફ એની નજીક જાય પણ ક્યારે ટચ કરશે નહીં. આ ખાસ ધ્યાન રાખજો. બરાબર. પછી cot ઇનવર્સ. cot ઇનવર્સ નો પાછો ઉપર તરફ. cot ઇનવર્સ નો આલેખ ક્યાં હશે? ઉપર તરફ આવશે. આ રીતે. આ x અક્ષ, આ y અક્ષ, અહીંયા માની લો કે પાઈ છે. કેટલા? 0 થી પાઈ માં જાવ પણ 0 ને અને પાઈ ને ટચ કરશે નહીં ને અહીંયા છેદશે. બરાબર. આ π/2. એટલે શું થશે? અહીંયા આ રીતે આવશે. આ રીતે આવશે. ખ્યાલ આવે કે નહીં? અહીંયા આ રીતે આવશે. પછી આની વાત કરીએ કોસેક. કોસેક ની વાત કરીએ. આ x અક્ષ અને આ y. આ યાદ રાખવું જરૂરી છે. કોસેક ના આલેખ ની વાત કરીએ તો કોસેક નો આલેખ 1 અને -1 ની બહાર આવશે. 1 અને -1 ની વચ્ચે લેવાનું નથી. અહીંયા માની લો કે 1, અહીંયા માઈનસ, તો 1 અને -1 ની વચ્ચે નહીં આવે. બરોબર. ને ક્યાં આવશે? -π/2 થી π/2 ની વચ્ચે. તો આ π/2 આ -π/2. આનો આલેખ કેવી રીતે દોરવો? ધ્યાન રાખજો. આનો આલેખ કેવી રીતે દોરવો? સાઈન નો આલેખ યાદ છે કે નહીં? આ ઊંધો ફ. કયો ફ? ઊંધો ફ. એટલે આ રીતનો આલેખ થશે. આમ. બરોબર. આ કોનો આલેખ? સાઈન નો. કોસેક ઇનવર્સ સાઈન પરથી મળે. બરોબર. હવે માની લો કે આ એક સપાટી છે. અહીંથી એક દડો ફેંકું છું તો આની સાથે અથડાઈને ક્યાં આવશે? આની સાથે અહીંયા ટચ થશે. આ રીતે આવશે ને. આને ક્યારેય ટચ કરશે નહીં. એ રીતે આને અથડાઈને ક્યાં જશે? આ બાજુ. આ સાઈડ વાળો ભાગ કાઢી નાખો
પણ આ રેખાને 0 ને ક્યારેય ટચ નહીં કરે, ધ્યાન રાખજો. અને આ આલેખો છે એ લક્ષની અંદર ખૂબ જરૂરી છે, ધ્યાન રાખજો. જે ડબલ માં લક્ષની અંદર એ આવશે તો શીખવાડીશ, પણ અત્યારે તમારે આલેખની પ્રેક્ટિસ કરવાની છે આ રીતે. બરાબર. કોસેક ઇનવર્સ નો આલેખ કોના પરથી દોરવાનો? સાઇન ઇનવર્સ. સાઇન ઇનવર્સ નો આલેખ કયો છે? ઊંધો ફ છે. ઊંધા ફ પછી શું વિચારવાનું કે ભાઈ અહીંથી આમ દડો જતો હોય તો આની સાથે અથડાઈને ક્યાં જશે? આમ. પણ આ લાઈન ને ક્યારેય ટચ કરશે નહીં. એ રીતે અહીંથી આમ આને પણ ક્યારેય ટચ કરશે નહીં. તો સર કોસેક ઇનવર્સ નો આલેખ સેક ઇનવર્સ નો આલેખ કોસ ઇનવર્સ પરથી આવે, ઓબ્વિયસલી એના પરથી જ આવશે. જો આ એક્સ અક્ષ, આ વાય અક્ષ, બરાબર. ક્યાંથી ક્યાંમાં આવશે? 0 થી પાઈ માં, પણ પાઈ બાય 2 ને ટચ કરશે નહીં તો વચ્ચે આ પાઈ બાય 2 લાઈન વળે દો તો -1 અને 1 ની બહાર આવશે. તો cos નો આલેખ કયો હશે? આવશે ને સીધો કો આવશે ને. માન લો કે cos ઇનવર્સ ના માર્ગ પર કોઈ દડો આવી રહ્યો છે, તો એના માર્ગ પર કોઈ દડો આવી રહ્યો તો આની સાથે અથડાઈને ક્યાં જશે? આ બાજુ જશે. આ લાઈનને ટચ કરશે ને આ રીતે આવશે, આમ દૂર સુધી જશે. એ જ પ્રમાણે આની સાથે અથડાઈને આને ક્યારે ટચ કરશે? આને કાઢી નાખો. આ શું થઈ ગયો? કોસેક ઇનવર્સ નો આલેખ. આ બધા આલેખો થઈ ગયા, બધા આલેખ થઈ ગયા. ખ્યાલ આવ્યો કે નહીં? બરાબર. એટલે સાઇન ઇનવર્સ નો આલેખ ઊંધો ફ. તમારે આટલું જ યાદ રાખવાનું એટલે ઓટોમેટિક ગ્રાફ દોરાઈ જશે બેટા. હા, સાઇન ઇનવર્સ નો આલેખ ઊંધો ફ, કોસ ઇનવર્સ નો આલેખ સીધો ફ હિન્દીનો, બરાબર. ટેન ઇનવર્સ નો આલેખ એક સૂતો માણસ સૂતો ને એવું લાગે, બરાબર. ને કોટ ઇનવર્સ નો આલેખ જ્યાં ટેન ઇનવર્સ પૂરો થાય એની ઉપરથી, ટેન ઇનવર્સ પૂરો થતો એની ઉપરથી નીચે લઈ જવાનું. કોસેક ઇનવર્સ દોરવા માટે તમારે પહેલા કોને વિચારવાનું? સાઇન ઇનવર્સ ને વિચારવાનું. ને સાઇન ઇનવર્સ ના રસ્તા પર દડો જતો હોય એ એની બાઉન્ડ્રી લાઈન સાથે ટચ અથડાય ને કઈ દિશામાં જાય તે રીતે વિચારવાનું ફિઝિક્સ ના કોન્સેપ્ટ પર. ને આ આલેખ બરાબર. કોસેક ઇનવર્સ તો કોના પરથી? સેક ઇનવર્સ પરથી, બરાબર. એટલા આલેખો તમારે યાદ રાખવાના છે, બરાબર. આ આલેખો યાદ રાખવાના છે, ખાસ ધ્યાન રાખજો, બરાબર. દોરી લો. બીજું તમારે પાઈની કિંમતો યાદ રાખવાની છે કે જ્યારે જ્યારે ઉદાહરણમાં આવે તો આપણે ખબર પડી જાય. જો પાઈની કિંમતો યાદ રાખવાની છે. પાઈ એટલે કેટલા? પાઈ એટલે કેટલા? તો કે 3.14. 2 પાઈ એટલે કેટલા થાય? તો 6.28 થાય ને. 3 પાઈ એટલે કેટલા થાય? 3 પાઈ એટલે ફરીથી આમાં ઉમેરો તો કેટલા થાય? 9.42. હે 8 ને 4 12. 4 પાઈ કેટલા થાય? તો કે 12.56. 5 પાઈ કેટલા થાય? 5 પાઈ કેટલા થાય? તો કે 15 પોઈન્ટ આમાં 14 ઉમેરો 10 ને 70. હા, 7 પાઈ કેટલા થાય? શું કામે લખાવશો હમણાં ખબર પડે. 7 પાઈ કેટલા થાય? 7 પાઈ કેટલા? અરે 6 પાઈ સોરી કેટલા થાય? તો કે 18.84. બરાબર. એ આના પર થઈ જાય. 7 પાઈ કેટલા થાય? આમાં ઉમેરી દો તો 18 ને 3 21 એટલે 21.98. પછી 8 પાઈ કેટલા થાય? તો 12 દુ 24 ને 25 6.12. બરાબર. 9 પાઈ કેટલા થાય? તો આમાં ઉમેરો કેટલા થાય? 28.14 ને 12. 14 ને 12 કેટલા થયા? 26. ને 10 પાઈ કેટલા થાય? તો કે 31.4.
આ શું કામે લખાવે એ બતાવું તમને, શું કામે લખાવે છે એ બતાવું છું, ધ્યાન રાખજો. તમને માની લો કે કોઈ એવું પૂછી દે cos inverse of cos phi, તો 5 કોની બેની વચ્ચે આવે? તો આ બેની વચ્ચે આવે ને. કોની કોની? પાઈ અને 2 પાઈ ની વચ્ચે આવે. ક્યાં આવે? પાઈ અને 2 પાઈ ની વચ્ચે. કેટલા આવે? પાઈ લેસ ધેન 5 લેસ ધેન 2 પાઈ આવે કે નહીં? હેલો, બરાબર. હવે ધ્યાન રાખજો, cos ની વેલ્યુ છે ને, ખાસ ધ્યાન રાખજો, અહીંયા લખાવું છું. cos ની વેલ્યુ છે y is equal to cos inverse cos x. તો હંમેશા કાં તો x માઇનસ યુગ્મ પાઈ આવે અથવા તો યુગ્મ પાઈ માઇનસ x આવે. શું આવે? આ બે માંથી એક આવે. શું આવે? તો કે x માઇનસ યુગ્મ પાઈ. બીજું શું આવે? યુગ્મ પાઈ અને હંમેશા પોઝિટિવ જ આવવાનું છે. હંમેશા કેવા? પોઝિટિવ. તો અહીંયા તમારે ચેક કરવાનું, જે બે પાઈ ની વચ્ચે હોય, જેમાં યુગ્મ પાઈ મોટો હોય, યુગ્મ પાઈ મોટો હોય તો યુગ્મ પાઈ માઇનસ પાઈ, ને યુગ્મ પાઈ નાનો હોય, આપણે cos ઇનવર્સ માં તમારું ધ્યાન કેન્દ્રિત ક્યાં કરવાનું કે cos ની અંદરનો જે આર્ગ્યુમેન્ટ આપ્યો છે એ કયા બે ક્રમિક પાઈ ની વચ્ચે છે. બરાબર. પછી શું જોવાનું? યુગ્મ પાઈ કરતા મોટો પાછળ યુગ્મ પાઈ આવે તો આ બે ની બાદબાકી. યુગ્મ પાઈ ને કન્સિડર કર. આ બે માં મોટો કોણ છે? 2 પાઈ. તો 2 પાઈ માઇનસ પાઈ. આનો આન્સર શું આવશે? 2 પાઈ માઇનસ પાઈ. માની લો કે આવું કીધું હોત cos ઇનવર્સ cos 10, તો 10 ક્યાં આવે? આ બે ની વચ્ચે આવે. 3 પાઈ ને 4 પાઈ ની વચ્ચે. તો યુગ્મ પાઈ મોટા છે કે 10 મોટા છે? તો યુગ્મ પાઈ. તો યુગ્મ પાઈ માંથી બાદ થાય તો કેટલા આવશે? અહીંયા 10 ક્યાં આવશે? 3 પાઈ લેસ ધેન 10 લેસ ધેન 4 પાઈ. તો આ બંનેમાં યુગ્મ પાઈ ને કન્સિડર કોણ મોટું છે? યુગ્મ પાઈ. તો કેટલા આવશે? 4 પાઈ માઇનસ 10. ત્રીજું એક ઉદાહરણ લઉં કે cos ઇનવર્સ cos 13. ચાલો, 13 ક્યાં આવશે? તો આ બે ની વચ્ચે આવશે. કોની વચ્ચે? 4 પાઈ અને 5 પાઈ. 13 ક્યાં આવશે? 4 પાઈ લેસ ધેન 13 લેસ ધેન 5 પાઈ. તો અહીંયા જો આમાં મોટો કોણ છે? યુગ્મ પાઈ. અમે ધ્યાન આપો. ક્યાં યાદ ધ્યાન આપો? યુગ્મ. કોણ મોટું છે? 13 મોટા છે. તો આનો આન્સર કેટલો આવશે? 13 માઇનસ 4 પાઈ. આ cos માટે. કોના માટે? cos અને cosec ઇનવર્સ માટે. બંને માટે છે. બરાબર. સોરી, sec ઇનવર્સ માટે. બરાબર. sin માટે આપણે કાલે જોઈશું. બરાબર. આજે આપણે જે ડબલ E4 છે sin માટે કાલે જોઈશું. ઓકે, ચલો બાય.